દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારની ઘટના। પ્રાઇવેટ મકાનની અંદર ટાઇલ્સનું કામ કરનાર દીકરીનું થયું ટાઇલ્સ પડવાથી મોત। રીધિયા નીનામા નામની 10 મહિનાની બાળકીનું મૃત્યુ। માંજલપુર પોલીસ સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ હાથ ધરી છે। બાળકીના માતા પિતા જ્યારે ટાઇલ્સનું કામ કરતા હતા ત્યારે ટાઇલ્સ બાળકી ઉપર પડી હતી। માંજલપુરના વોર્ડ્સ વિલા બંગલામાં ખાનગી મકાનની અંદર કામ કરતા થઈ ઘટના। સમગ્ર ઘટના દરમિયાન સાઇટ પર સેફટીના સાધનોનો અભાવ, દીકરીને સાથે એક બાળકને પણ ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડાવ। ઘટના વગર કોન્ટ્રાક્ટર ઉપરથી ભાગી ગયા હતા તેવો આક્ષેપ પરિવારે કર્યો। દીકરીના પરિવારની માંગણી કે અમને ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થવી જોઈએ। हाँ हमारे तो कुछ શું નામ હતું? रिद्या કેટલા વર્ષની હતી? 10 महीना थे 10 10મા મહિના? हाँ 10 महीना કેવી રીતે આ ઘટના બની? હવે ટાઇલ્સ ઊભી હતી ને રમતે રમતે ટાઇલ્સ પડી ગઈ ઉપર। કેવી રીતે ટાઇલ્સ પડી? ટાઇલ્સ કેવી રીતે એટલે અહીં ઊભી હતી ને પડી ગઈ ટાઇલ્સ છોકરાએ રમતે 10 ટાઇલ કેવી રીતે પડી ગઈ? નહીં પડે ને 10 ટાઇલ હાલ પડી હમણાં પોલીસ આવી છે, શું તમારી શું માંગ છે? શું નહીં કોઈ કશું નહીં કીધું પોલીસે પોલીસે કશું નહીં હા કીધું? કંઈ નહીં કીધું। શું માંગે છે? તમે પોલીસથી શું આશા રાખો છો? પોલીસથી શું આશા રાખો છો? તમને ન્યાય મળવું જોઈએ? હા ન્યાય મળવું જોઈએ। પોલીસ ફરિયાદ થવી જોઈએ? હા થવી જોઈએ પોલીસ પોલીસ કાર્યવાહી કરી રહી છે ને? હા સબ કરી। હવે સર આ સાઈડ ઉપર માંજલપુર સાઈડ ઉપર ઘટના બની છે। હવે 10 ટાઈસો ખુલ્લી કરીને મીકાઈ હતી અને બાળકી સૂતી હતી। હવે એ એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ, પણ 4x8ની ટાઈસ એક 60થી 70 કિલોની ટાઈસ આવે એટલે 10 ટાઈસો હોય તો એનું વજન કેટલું, વેટ કેટલું થાય? તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ કે પવનથી પડે જ નહીં। 10 ટાઈસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની, નાના છોકરાથી ધક્કો મારી 10 ટાઈસો પડે નહીં જ, બરાબર છે। એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે, પણ પવનથી ખરેખર 10 ટાઈસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં। વકીલ કોઈ અમને કહી રહ્યા છે કે માતા પિતાનું કદાચ નિષ્કાળજી હોય એવું કહી રહ્યા છે। નિષ્કાળજી કહી રહ્યા છે, બરાબર છે, પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે, બરાબર। કામ ઉપર કરાવી રહ્યા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને, બાજુના રૂમમાં જ રાખે। અહીંયા મશીન ચાલતું એટલે બાજુના રૂમમાં જ ઊંઘાવે ને, બરાબર। છાયો તો ત્યાં ઊંઘાડી દીધું, બરાબર છે, પણ જ્યાં 10 ટાઈસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ, પણ પવનથી પડવાની શક્યતા છે 10 ટાઈસો, બરાબર। રાજેશભાઈ, બરાબર।